शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभांगं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वन्दे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथम्। नमस्कार आत्मीय स्वजनों, पवित्र અધિક પુરુષોત્તમ માસની સત્સંગ યાત્રા આપણી બહુ સુંદર રીતે ચાલી રહી છે. આજે છઠ્ઠો દિવસ અને સમગ્ર માસની ગુજરાતી ભાષામાં બૃહન નારદીય પુરાણ અંતર્ગત આ પુરુષોત્તમ માસ મહાત્મ્યની કથાની સત્સંગ યાત્રાના મનોરથી એવા મારા પરમાત્મીય આદરણીય આશા અજીત ખીમજી પરિવાર મસ્કત, એમને ખૂબ ખૂબ આશીર્વાદ વ્યાસપીઠ પરથી અર્પણ કરું. આવો છઠ્ઠા અધ્યાયમાં આપણે આજે અધિક માસના છઠ્ઠા દિવસે પ્રવેશ કરીએ. નારદ ઉવાચ વૈકુંઠાધિપતિર્ગત્વા ગોલોકે કિંચકારઃ તદ્વદસ્વ કૃપાં કૃત્વા મહ્યં શુશ્રૂષવે નઘ. નારદજી નારાયણને પ્રશ્ન પૂછે છે. અનેક સ્તર પર આ કથા ચાલી રહી છે અને આપણે જાણીએ છીએ કે નરનારાયણ આશ્રમમાં પવિત્ર બદ્રી વિશાળ ક્ષેત્રમાં ભગવાન નારાયણ અને નારદજી વચ્ચે આ સંવાદ ચાલે છે. બીજી તરફ વનમાં પાંડવો છે, કામ્યક વનમાં, ત્યાં અર્જુને પ્રશ્ન પૂછ્યો હતો એટલે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને આ કથા પ્રસંગ વર્ણવી રહ્યા છે. ત્રીજી તરફ નૈમિષારણ્યમાં સૂત પુરાણી વિદ્વાન ઋષિઓને જે યજ્ઞ માટે ભેગા થયા છે એમને આ કથાનું શ્રવણ કરાવી રહ્યા છે. અને મુખ્યતઃ આજે પ્રસંગ ચાલી રહ્યો છે કે મળ માસને લઈ અને ભગવાન શ્રી હરિ વૈકુંઠમાંથી ગોલોકમાં આવ્યા છે. ગોલોકનું વર્ણન આપણે ગઈકાલે જોયું 5મા અધ્યાયમાં. હવે આજે નારાયણ પૂછે છે કે એ પછી શું થયું ત્યાં આગળ. તન્મધ્યે ભગવદ્ધામ મણિસ્તંભૈ સુશોભિતમ દદર્શ દૂરતો વિષ્ણુર્જ્યોતિર્ધામ મનોહરમ. ગોલોકમાં પ્રવેશ કર્યો ત્યારે ત્યાં ગોલોકની બરાબર વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાનનું મંદિર છે, ભગવાનનું ધામ છે. કેવું છે? મણિસ્તંભૈ સુશોભિતમ, મણિના સ્તંભથી સુશોભિત છે. તે જ્યોતિર્ધામ, તેજસ્વી, ત્યાં વિષ્ણુ જ્યોતિ, આપણે ગઈકાલે જ્યોતિનું પણ વર્ણન કર્યું. તેજસ્વી છે, મનોહર છે, ખૂબ સુંદર છે. દૂરથી વિષ્ણુ ભગવાને એ ધામ જોયું ને ત્યારે તત્તેજ પિહિતાક્ષો સૌ શનૈરુન્મિલ્ય લોચને. સ્વયં ભગવાન વિષ્ણુ આ મલમાસને લઈને જઈ રહ્યા છે ગોકુલમાં અને એ ધામને જોઈ એનું તેજ એટલું કે ભગવાન વિષ્ણુની આંખો એ તેજથી અંજાઈ જઈ, બંધ થઈ જવા લાગી. પણ એ બંધ થઈ જતી આંખોને મંદમ મંદમ જગામાધિમાસમ કૃત્વા સ્વપૃષ્ઠતઃ, એ આંખને પ્રયત્નપૂર્વક આમ વિષ્ણુ ખોલે. આપણે ઘણી વખતે કે બહુ તેજસ્વી જોઈએ તો આંખો તો બંધ થઈ જાય, પછી આપણે પ્રયત્નપૂર્વક આંખો ખોલીને જોવાનો પ્રયાસ કરીએ. હવે એ દરમિયાન સ્પષ્ટ લખ્યું છે કે અધિમાસમ કૃત્વા સ્વપૃષ્ઠતઃ, ભગવાન વિષ્ણુએ એ અધિમાસને, મળમાસને પોતાની પાછળ રાખ્યો હતો. સ્વયં ભગવાન વિષ્ણુ જો તેજથી અંજાઈ જતા હોય તો બિચારા મળમાસની તો શું ઈચ્છા, શું સ્થિતિ થાય? એટલે ભગવાને એને પાછળ રાખ્યો છે. ભગવાનના ધામમાં પહોંચ્યા છે, મંદિરમાં ત્યાં પહોંચ્યા અને ઉપમંદિરમાસાદ્ય સોધિમાસો મુદાન્વિત. અધિક માસને ખૂબ આનંદ થઈ ગયો કે હું પ્રભુના ધામમાં પહોંચ્યો છું, ભગવાનના મંદિરે પહોંચ્યો છું. દ્વારપાળો ઊભા થઈ ગયા છે, એમણે ભગવાન શ્રી વિષ્ણુને વંદન કર્યા છે. પ્રભુના ધામમાં પ્રવેશ કર્યો. નેત્રો તો અંજાઈ જતા હતા, પણ ત્યાં અંદર જઈ અને શ્રી વિષ્ણુએ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા છે. સ્પષ્ટ લખ્યું પ્રવિષ્ટો ભગવદ્ધામ શોભા સમુષ્ટલોચન
તત્ર ગત્વા નનામાશુ શ્રીકૃષ્ણમ પુરુષોત્તમમ. પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણને નમસ્કાર કર્યા. પ્રભુ એ વખતે ગોપિકા વૃંદ મધ્યસ્થમ, ગોપીઓની વચ્ચે બિરાજમાન હતા. યાદ રાખજો પ્રિય સ્વજનો, ગોપીઓ એટલે માત્ર માખણ વેચનારી મહિલાઓ નથી. આ ગોપીઓ એ ઋષિઓ છે. જન્મ જન્માંતરની ઉપાસના કરીને જેમણે પરમાત્માનું સાનિધ્ય પ્રાપ્ત કર્યું છે એવા ઉત્તમ કક્ષાના ભક્તો છે આ લોકો. ગોપી પ્રેમ કી ધ્વજા હૈ જી. સુરદાસજી કહે છે પરમ પ્રેમ દ્વારા, પરમ ભક્તિ દ્વારા એમણે પરમાત્માને પ્રાપ્ત કર્યા છે. એની વચ્ચે પ્રભુ બિરાજમાન છે અને એમને નમન કરી વિષ્ણુ ભગવાને બંને હાથ જોડી શ્રી કૃષ્ણની સ્તુતિ કરી છે. પ્રિય સ્વજનો, આ સ્તુતિના આમ તો 4 જ શ્લોક છે. ખૂબ ટૂંકી, ખૂબ મનોહર સ્તુતિ છે. એને બૃહન્નારદીય પુરાણમાં જ એને કૃષ્ણ સ્તોત્ર કહેવામાં આવ્યું છે અને એનો મહિમા પણ છે. પહેલાં આપણે આ સ્તુતિના 4 શ્લોકો ધ્યાનથી સાંભળીએ, પછી એનો ટૂંકમાં અર્થ કહું અને એનો મહિમા શું છે પણ કહું. શ્રી વિષ્ણુરુવાચ વંદે વિષ્ણું ગુણાતીતમ ગોવિંદમેકમક્ષરમ અવ્યક્તમવ્યયમ વ્યક્તમ ગોપવેશવિધાયિનમ કિશોરવયસં શાંતમ ગોપીકાંતમ મનોહરમ નવીનનીરદશ્યામં કોટિકંદર્પસુંદરમ વૃંદાવનવનાભ્યન્તે રાસમંડલસંસ્થિતમ લસત્પીતપટમ સૌમ્યમ ત્રિભંગલલિતાકૃતિમ રાસેશ્વરમ રાસવાસમ રાસોલ્લાસસમુત્સુકમ દ્વિભુજમ મુરલીહસ્તમ પીતવાસસમચ્યુતમ. અર્થ એવો થાય આનો કે હું પહેલાં તેનો મહિમા કહું, પછી આપણે અર્થ સમજવાનો પણ આનંદ આવશે. આનો મહિમા એવો છે, સ્વયં નારાયણ કહે છે કે નારાયણ ભગવાન નારદને વર્ણન કરી રહ્યા છે. ત્યાં કહે છે કે ઇતિ વિષ્ણુકૃતમ સ્તોત્રમ પ્રાતર ઉત્થાય યઃ પઠેત. ભગવાન વિષ્ણુએ જે કૃષ્ણનું સ્તવન કર્યું, સ્તુતિ કરી, એ સ્તોત્ર, કૃષ્ણ સ્તોત્ર ને સવારના ઉઠીને, પ્રાતઃકાળે ઉઠીને જેનો પાઠ કરે છે, પાપાની તસ્ય નશ્યંતી. પહેલું, એના પાપો નાશ પામે છે. બીજું, દુસ્વપ્ન, એના દુસ્વપ્નો નાશ પામે છે. દુસ્વપ્ન સત્ફલપ્રદ. ખરાબ સ્વપ્નું જોયું હોય તો એનું ખરાબ ફળ સૂચન કરે, પણ આ સ્તોત્રનો જે પાઠ કરે એને દુસ્વપ્ન જોયું હોય તો પણ એનું ખરાબ ફળ જતું રહી અને સારું ફળ પ્રાપ્ત થાય છે. ભક્તિર્ભવતી ગોવિંદે. ભગવાન ગોવિંદ પ્રત્યે એને ભક્તિભાવ જાગે છે. પુત્ર પૌત્ર વિવર્ધિની. અને ભક્તિ કેવી? પુત્ર પૌત્ર એટલે લીલીવાડી વંશવેલાનો સરસ વિસ્તાર કરે એવી ભક્તિ પ્રાપ્ત થાય છે. અકીર્તિ ક્ષયમ આપનોતી. એની અપકીર્તિ નાશ પામે છે. સમાજ છે ભાઈ, ગમે ત્યારે સમાજની અડફેટે કોઈ ચડી જાય અને ખોટા આક્ષેપો લગાડી ખોટી નિંદાઓ સમાજના લોકો કરતા હોય છે. એટલે આવું કંઈક કલંક લાગ્યું હોય, અપકીર્તિ થઈ હોય, આ સ્તોત્રનો પાઠ કરવાથી માણસની અપકીર્તિ નાશ પામે છે અને સત્કીર્તિર્વર્ધતે ચિરમ. લાંબા સમય સુધી એની સત્કીર્તિ વધતી રહે છે. એવું આ શ્રી કૃષ્ણ સ્તોત્ર. અને મજાની વાત જુઓ, ભગવાન વિષ્ણુએ કરેલી કૃષ્ણની સ્તુતિ છે અને એનો મહિમા નારાયણ વર્ણવી રહ્યા છે. આમ તો એક જ તત્વ છે, પણ એના જે વિવિધ સ્વરૂપો કાલાંતરે અને એની લીલા પ્રમાણે થયા છે એનું આ વર્ણન સુંદર. વંદે વિષ્ણુમ ગુણાતીતમ. હવે વિષ્ણુ સ્તુતિ કરે. જુઓ, કહ્યું છે શ્રી વિષ્ણુરુવાચ, અને કૃષ્ણને સંબોધન કરી રહ્યા છે પણ વિષ્ણુ તરીકે. વિષ્ણુ જ કૃષ્ણની સન્મુખ ઊભા રહી વિષ્ણુની સ્તુતિ કરી રહ્યા છે. કૃષ્ણને કહે છે વંદે વિષ્ણુ. આપ કેવા છો? વંદે એટલે વંદન કરું છું. પણ વિષ્ણુ, વિષ્ણુ શબ્દનો અર્થ થાય છે વ્યાપક. પ્રિય સ્વજનો, વિષ્ણુ સહસ્રનામ સ્તોત્ર પર પ્રવચન યાત્રાની આપણે શરૂઆત કરી છે. પૂજ્ય શ્રીભાઈ યુટ્યુબ ચેનલમાં આપને જોવા મળશે. એમાં વિષ્ણુ સહસ્રનામમાં ભગવાનનું પહેલું જ નામ છે
વિશ્વમ વિષ્ણુર વષટકારો ભૂતભવ્ય ભવત પ્રભુ. પહેલું નામ છે વિશ્વમ અને બીજું નામ છે વિષ્ણુ. એમાં બહુ ડિટેલમાં મેં આ વિષ્ણુ શબ્દનો અર્થ સમજાવ્યો છે. આપ એ વિષ્ણુ સહસ્ત્ર નામના પ્રવચનો સાંભળશો તો આપને ખ્યાલ આવશે. તો વિષ્ણુ એટલે વ્યાપક. વંદે વિષ્ણુ. પ્રભુ આપ વ્યાપક છો, ગુણાતીત છો, ગુણોને પાર છો. ગોવિંદમ એકમ અક્ષરમ. આપ ગોવિંદ છો. ગવામ વિંદતી ગોવિંદ. ગાયોની રક્ષા કરે તો બરાબર છે, પણ ઇન્દ્રિયોની પણ રક્ષા કરે, ઇન્દ્રિયોને જે અનુશાસનમાં રાખે એવા આપ ગોવિંદો છે. એકમ અક્ષરમ. એક અક્ષર છો, અવિનાશી છો. એક છો અને અવિનાશી છો. અવ્યક્તમ અવ્યયમ વ્યક્તમ. આમ તો તમે પ્રભુ અવ્યક્ત છો, પણ આપ જ્યારે ઈચ્છા કરો, ભક્તોની સમક્ષ જ્યારે આપ દર્શન આપવાની કૃપા કરો ત્યારે આપ વ્યક્ત પણ થાવ છો. ગોપવેશ વિધાયિનમ. અને આપ ગોપવેશ ધારણ કરો છો. કિશોર વયસમ શાંતમ. આપ હંમેશા કિશોર વયમાં જ હો છો. 8 વર્ષની ઉંમર, સુંદર મજાની. આપ શાંત છો. ગોપીકાંતમ મનોહરમ. આપ ગોપીઓના ખૂબ પ્રેમી છો. ગોપીઓ આપને ખૂબ પ્રેમ કરે છે, સ્નેહ કરે છે. મનોહર છો, રૂપાળા છો પ્રભુ આપ. નવીન નીરદશ્યામમ. વારંવાર ભગવાન કૃષ્ણનું સ્વરૂપ કેવું છે? આપણે લોકો એમ કહીએ કૃષ્ણ કાળા છે, કાળા છે. નહીં, ભગવાન કાળા નથી. ભગવાન મેઘશ્યામ છે. ક્લીન સ્કાય જે હોય ને, ક્લિયર સ્કાય, એનો કેવો રંગ હોય છે? બ્લુ. એ સ્કાય બ્લુ કલર જે કહેવાય, ભગવાનનો એવો વર્ણ છે. મેં ગઈકાલે મધુસૂદન સરસ્વતીજીને યાદ કર્યા હતા. આટલું સરસ વર્ણન આવે છે તો મને એમ લાગે છે કે મધુસૂદન સરસ્વતીજીએ જે શ્રી કૃષ્ણનું વર્ણન કર્યું હતું એ શ્લોક પણ આપણે યાદ કરી જ લઈએ. વંશી વિભૂષિત કરાંદવનીરદાભાત પીતાંબરાદરુણબિંબ ફલાધરોષ્ઠાત પૂર્ણેન્દુ સુંદર મુખાદરવિંદ નેત્રાત કૃષ્ણાત પરમ કિમપી તત્વમહં ન જાને. એ આપણે એ જ વાત છે કે પ્રભુ કેવા છે. વૃંદાવન વનાભ્યંતે રાસમંડલ સંસ્થિતમ. પ્રભુ આપ વૃંદાવનમાં છો, રાસમંડળમાં રહો છો અને પીતાંબર ધારણ કરો છો. નવીન નીરદશ્યામમ, જે બીજા શ્લોકની આપણે વાત કરતા હતા, અને આમ 6થા અધ્યાયમાં જોઈએ તો 9મા શ્લોકનું વર્ણન કરતા હતા. નવું નવું વાદળ હોય ને એના જેવા પ્રભુ શ્યામ છે. કોટી કંદર્પ સુંદરમ. ભગવાનનું સૌંદર્ય એવું છે કે કરોડો કામદેવો પણ એમની આગળ ઝંખવાણા પડી જાય છે, ઝાંખા પડી જાય છે. પ્રભુ રાસમંડલમાં રહેલા છે અને લસત પીતપટમ સૌમ્યમ. પીતાંબર ધારય છે. પીતાંબરાત સુંદર અરુણબિંબ ફલાધરોષ્ઠાત. એવા આ પ્રભુ છે. ત્રિભંગ લલિતાકૃતિમ. અમારા વ્રજના નંદ બાવા જેને કહીએ, ખૂબ પવિત્ર, જ્ઞાની, તપસ્વી મહાપુરુષ, અને મારા ઉપર એમ જો અત્યંત સ્નેહ રહે છે એવા પરમ પૂજ્ય કાર્શની ગુરુ શરણાનંદજી મહારાજ એ બહુ ભાવથી કહેતા હોય કે શ્રી કૃષ્ણને માટે શબ્દો વાપરીએ, ટેડી ટાંગવાલા. શ્રી રામચંદ્રજીનું સ્વરૂપ તમે જોજો ને, મર્યાદા પુરુષોત્તમ છે. રામજી હંમેશા સીધા ઊભા છે, સરળ ઊભા છે, સ્થિર. પણ કૃષ્ણનું સ્વરૂપ તમે જ્યારે જોશો ને, એમાં કિશોર વયના જે કૃષ્ણ છે એ 3 સ્થાન પર વાંકા છે. પગ વાંકો છે, કમર વાંકી છે, ઉપરથી મસ્તક પણ આમ વાંકું છે, અને પ્રભુ બંસીનાદ કરી રહ્યા છે. તો અહીંયા કહ્યું ત્રિભંગ લલિતા આકૃતિમ રાસેશ્વરમ રાસવાસમ રાસોલ્લાસ સમુત્સુકમ. ભગવાન રાસના સ્વામી છે, રાસમાં જ વસે છે. અને રાસ એટલે કેવળ નૃત્ય નથી. હું ભાગવતની કથામાં વારંવાર કહું છું, આપ શ્રવણ કરી જ હશે. ન કરી હોય તો પૂજ્ય શ્રીભાઈ યુટ્યુબ ચેનલમાં ભાગવત કથાઓને તો અનેક કથાઓમાં છે, આપ સાંભળી શકશો. રસો વૈ સહ. એવા રસપૂર્ણ પરમાત્માની પરમોચ્ચ લીલા એ રાસ છે. અને ભગવાન એ રાસમાં જ રહે છે. રાસ એ ઇન્દ્રિયાતીત અનુભવ છે. ઇટ ઇઝ અ પ્લેટોનિક એક્સપિરિયન્સ. ભક્તિ માર્ગનું ઉચ્ચતમ શિખર છે રાસ.
પ્રભુ હંમેશા એ રાસની સ્થિતિમાં રહે છે. દ્વિભુજ છે, હાથમાં મુરલી ધારણ કરે છે. દ્વિભુજમ મુરલી હસ્તમ પીતવાસ સમચ્યુતમ. તો મધુસૂદન સરસ્વતીજીએ પણ જે કહ્યું ને, વંશી વિભૂષિત કરાત, પરમાત્માના હાથમાં મધુર બાંસુરી છે. એવા અચ્યુત ભગવાનને અહીંયા કૃષ્ણને માટે શબ્દ પ્રયોગ કર્યો, પીતવાસ સમચ્યુતમ. પીતવાસ સમ અચ્યુતમ, એમને હું વંદન કરું છું. અચ્યુતની પણ વિષ્ણુ સહસ્રનામમાં પણ ભગવાનનું એક નામ છે અચ્યુત. શ્રીમદ આદિ શંકરાચાર્યજીએ બહુ સુંદર અર્થ કર્યો, ન ચ્યવતી નાપી ચ્યવિષ્યતિ ઇતિ અચ્યુત. જે ચલિત થયા નથી અને થવાના પણ નથી, એ અચ્યુત છે, એને હું વંદન કરું છું. વિષ્ણુ ભગવાને જ્યારે શ્રી કૃષ્ણની એવી સ્તુતિ કરી, ત્યાર પછી શ્રી કૃષ્ણે વિષ્ણુ ભગવાનને એક સુંદર મજાના રત્ન સિંહાસન પર બિરાજમાન કર્યા છે અને પૂછ્યું કે ભગવાન ત્યાં બેઠા પછી વિષ્ણુ ભગવાને ઇશારો કરે એટલે અધિક માસે પણ શ્રી કૃષ્ણના ચરણકમળમાં નમન કર્યું છે. ધ્રુજી રહ્યો હતો અધિક માસ ત્યાં. એ વખતે કૃષ્ણે પૂછ્યું કે કોયમ કસ્માદિહાગત કસ્માદ રુદતિ ગોલોકે ન કશ્ચિત દુઃખમ અશ્નુતે. આ કોણ છે? અહીંયા કેવી રીતે આવ્યો? આ કોણ લાવ્યું? આ કેમ રડે છે? આ ગોલોક છે. આ ગોલોકની અંદર કોઈ દુઃખી હોતું નથી. ગોલોકમાં રહેનારા બધા હંમેશા આનંદમાં રહેતા હોય છે. સ્વપ્નમાં પણ એવો કદી દુઃખનો અનુભવ કર્યો હોતો નથી. તો પછી આ કેમ રડે છે મારી આગળ? શ્રી કૃષ્ણે આવો પ્રશ્ન પૂછ્યો ત્યારે શ્રી નારાયણ કહે છે કે શ્રી વિષ્ણુએ મળમાસનું બધું દુઃખ ભગવાન સમક્ષ વર્ણવ્યું છે. વિષ્ણુ કહે છે, વૃંદાવન કલાનાથ શ્રી કૃષ્ણ મુરલીધર શ્રૂયતા મધિમાસીયમ દુઃખમ વચમી તવાગ્રત. હે શ્રી કૃષ્ણ, હું આ અધિક માસનું દુઃખ આપને કહું છું, આપ સાંભળો. અને એ જ કારણથી તસ્માદહમિહાયાતો ગૃહિત્વામુમ નિરીશ્વરમ. આ નિરીશ્વર છે, આનો કોઈ સ્વામી નથી, આનો કોઈ ઈશ્વર નથી, એટલે હું એને આપની પાસે લઈ આવ્યો છું. અત્યંત દુઃખી છે. દુઃખ દાવાનલમ તીવ્રમેતદીયમ નિરાકુરુ. અત્યંત દુઃખી છે અને પ્રભુ એના દુઃખનું આપ નિરાકરણ કરો. પછી આપણે જે વાતો વારંવાર જોઈ કે અધિક માસનો કોઈ સ્વામી નથી, એટલે બધા લોકો એનો તિરસ્કાર કરે કે આમાં પવિત્ર સ્નાન ન કરાય, પવિત્ર દાન ન કરાય, આમ ન કરાય, એવું બધું બધા લોકો કહી રહ્યા છે. શ્રી વિષ્ણુ કહે છે કે આ દુઃખી થયેલો બિચારો મારી પાસે આવ્યો, મારા શરણે આવ્યો અને એનો હાથ પકડીને હું આપની પાસે લઈ આવ્યો છું. પ્રભુ પરદુઃખા સહિષ્ણુસ્ત્વમિતિ વેદવિદો જગુહુ. વેદના જાણકારો એવું કહે છે કે હે શ્રી કૃષ્ણ, આપ અન્યના દુઃખ સહન કરી શકતા નથી. જેવું કોઈ દુઃખી વ્યક્તિ આપના પાસે આવે કે તરત આપ એના દુઃખ દૂર કરવાનો પ્રયાસ કરો છો, તો પછી કૃપા કરી અને આપ આને પણ દુઃખ રહિત કરો. અને એક સુંદર વાક્ય ઘણી વખત જો આમાં આ પુરાણોની વાત છે ને, આપણને ઘણી વખત એમ લાગે કે આ તો બહુ સરળ કથા પ્રસંગ ચાલી રહ્યો છે, પણ એમાં કેટલાક રત્ન પછી તરત એવા સુંદર મૂકી દે જે જીવનમાં બહુ સમજવા જેવા હોય છે. હ્યુમન સાયકોલોજીના, સોશિયલ સાયકોલોજીના એવા વ્યવહાર કેવી રીતે કરવો સમજાવ્યું છે. અહીંયા કહ્યું 6ઠ્ઠા અધ્યાયના 31મા શ્લોકમાં, મુહુર્મુહુર ન વક્તવ્યમ કદાપી પ્રભુ સન્નિધૌ વદંત્યેવમ મહાપ્રાજ્ઞા નિત્યમ નીતિ વિશારદાહ. શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણને કહે છે કે અત્યંત બુદ્ધિશાળી એવા નીતિ વિશારદો એમ કહે છે કે મુહુર્મુહુર ન વક્તવ્ય. સેવકે પોતાના સ્વામીની સામક મુહુર્મુહુર ન વક્તવ્યમ કદાપી પ્રભુ સન્નિધૌ. પ્રભુ સમક્ષ વારંવાર કહે નહીં કરવું. કેટલી સરસ વાત છે. સાદી ભાષામાં કહું તો વ્યવહારની અંદર પુત્રે પોતાના પિતા પાસે, પત્નીએ પતિ પાસે, કોર્પોરેટ વર્લ્ડમાં તમે જુઓ તો જે એમ્પ્લોયી છે એણે એમ્પ્લોયર પાસે, જેને ત્યાં તમે જોબ કરતા હો, માલિકને, બોસને એક વખત કહી દીધું પછી વારંવાર કહેવાની જરૂર ન પડે. અને જો કહેવું પડે તો એ ખરાબ લાગે, ઉલટું એનું પરિણામ વિપરીત આવે છે. અને અધ્યાત્મના ક્ષેત્રમાં જઈએ
તો ભક્તે ભગવાન પાસે વારંવાર ન કહેવું. મુહુર મુહુર ન વક્તવ્યમ. એનું કારણ આપણે એને અંડર એસ્ટિમેટ કરીએ છીએ. તમે એક વાત કહી દીધી, એ વ્યક્તિને જો ખરેખર તમારા પર પ્રેમ છે, એ ખરેખર એમ સમજે છે કે આ મારા આશ્રયમાં છે, આ મારો વ્યક્તિ છે, તો એક વખત કહીને ઈચ્છા પૂરી કરશે જો કરવા જેવી હશે તો. વારંવાર કહેવું એ જીદ છે. વારંવાર કહેવું એ જાણે તમને મારી પડી નથી એટલે હું તમને વારંવાર યાદ કરાવું છું. તમને મારી ફિકર નથી. અને એનો અર્થ એમ થાય કે તમને મારા પર પ્રેમ નથી. હવે એક વ્યક્તિની જ્યારે વારંવાર તમે એ રીતે સૂચન કરો કે તમને મારા પર પ્રેમ નથી, તમને મારા પર પ્રેમ નથી, એટલે પછી ઘટના પણ એ જ બને પેલો કે સારું જા નથી. તેથી મુહુર મુહુર ન વક્તવ્યમ કદાપી પ્રભુ સન્નિધૌ. એટલે પોતાના માલિક પાસે વારંવાર આવી રીતે કહેવું નહીં. આવું નીતિશાસ્ત્રજ્ઞો કહે છે. આમ કહી અને શ્રી વિષ્ણુ શાંત થઈ ગયા છે. પરમાત્માને વિનંતી કરી શૌનકાદિ ઋષિઓ પૂછે છે કે સૂતજી, આ પછી ગોલોકવાસી શ્રી કૃષ્ણે શું કહ્યું? સૂતજી કહે છે હું આવતીકાલે કહીશ હવે આની વાત. પ્રિય સ્વજનો, આજની કથાને, છઠ્ઠા દિવસની કથાને વિરામ આપીએ. ઇતિ શ્રી બૃહન્નારદીય પુરાણે પુરુષોત્તમમાસ માહાત્મ્યે શ્રી નારાયણ નારદ સંવાદે પુરુષોત્તમ વિજ્ઞપ્તિર્નામ ષષ્ઠોધ્યાય. શ્રી કૃષ્ણાર્પણમસ્તુ. કૃષ્ણાય વાસુદેવાય હરયે પરમાત્મને પ્રણતક્લેશનાશાય ગોવિંદાય નમો નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.